મિત્રો આજે રોયલ કેન્ડિયન 4 સ્ટાર પ્રોપર્ટીમાં આપણે રોકાયેલા છે. કેન્ડીની અંદર ખૂબ જ સારી એવી પ્રોપર્ટી છે અને ખૂબ એફોર્ડેબલ છે. એફોર્ડેબલ પ્રાઇસમાં તમે અહીંયા આરામથી આ પ્રોપર્ટી મેળવી શકો છો અને એની અંદર સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે. આ નજારો ગેલેરીની અંદરથી તમે જોઈ રહ્યા છે. કેન્ડીનો રોયલ કેન્ડિયન હોટલની બહારનો આ નજારો છે અને કેન્ડી સિટી તમને આ દેખાય છે. હિલ સ્ટેશન ઉપર આખી સિટી છે જે તમે જોઈ શકો છો. ખૂબ જ રહેવાની અહીંયા મજા આવે છે. સવારના અમે 5 વાગ્યાના ઉઠી ગયેલા છે કારણ કે આજે આપણે રાવણની લંકા જોવા જવાનું છે. રામાયણની અંદર રાવણ અને રામનું પાત્ર ખૂબ અગત્યનું છે, તો એમની ઘણી બધી યાદ આપણે તાજા કરીશું રાવણની લંકા જોઈને. બસ ટૂંક જ સમયમાં બ્રેકફાસ્ટ કરીને 2 થી 2.5 કલાકનું અહીંયાથી ડિસ્ટન્સ છે, ત્યાં આપણે પહોંચી જઈશું અને ત્યાં રાવણની લંકા નિહાળીશું. ચાલો રાવણની લંકા જોવા. વિડીયોમાં લઈ લે તમને. ચાલો તો આપણે જઈએ છીએ સિગરિયા રાવણની લંકા જોવા માટે. તો મિત્રો રેડી, ચાલો સિગરિયા જોવા. ચાલો રાવણની લંકા. જય લંકેશ. જય લંકેશ. ફાઇનલી સિગેરિયા અમે પહોંચી ગયા છે. બધા પાણીની બોટલ લઈ લેજો એક એક. અરવિંદ કાકા રાવણની લંકા જોવાની છે. નીરવભાઈ વેપાર ધંધો બોન રાવણની લંકા ઓનલી. અમિતભાઈ મિત્રો આ છે રાવણની લંકા. જવાના હવે. આ તો નીચે છે, આપણે ઉપર એક પર્વત છે લાયન રોક. જો આ એનો મેપ છે. અહીંયાથી તમારે ટિકિટ લેવાની છે. આ મેપ જોઈ લો સિગિરિયાનો. અહીંયાથી તમને એક ઓફિશિયલ ટૂર ગાઈડ મળી જશે જો જરૂર હોય તો. ઇન્ડિયા સાર્ક કન્ટ્રીની એટલે સાર્ક કન્ટ્રીની અંદર આવતું હોવાને કારણે ઇન્ડિયા માટે પાસપોર્ટ તમારે ફરજિયાત છે ઓલ ઇન્ડિયન્સ માટે. તો મહેરબાની કરીને પાસપોર્ટ તમારે ખાસ અહીંયા સાથે રાખવો પડશે. કેટલો ચાર્જ છે તે બી તમને બતાવી દઈએ. અત્યારે આપણે ટિકિટ વિન્ડો તરફ જઈ રહ્યા છે. અત્યારે બધા મિત્રો જો રાવણની લંકા જોવા માટે આતુર. રાવણ આગળ જઈ રહ્યો છે. જય લંકેશ. આ લોકલ ટિકિટ માટે છે, આપણે અહીંયા જવાનું નથી. આપણે ઇન્ટરનેશનલ ટિકિટ જ્યાં મળે ત્યાં જવાનું અને ઇન્ડિયન પાસપોર્ટ બતાવવાનો. सबके लिए यादगार दिन बन जाएगा ये. क्यों? कोई रावण की लंका देखने जा रहे हैं इसलिए क्योंकि क्या बात है. यहाँ ऐसी चीज देखने के लिए मिलेगी जो रावण ने किया था. वो सब देखना है आज यहाँ पे. क्या बात है अमित भाई. हाँ, अमित भाई के लिए ताली हो जाए. चलो सबके लिए खुश खबर सुनाते हैं. જો મ્યુઝિયમની અંદર પહોંચી ગયા છે આપણે. અનવભાઈ
टिकट क्या है, टिकट का रेट? ऑल इंडियंस रिक्वायर पासपोर्ट फॉर टिकट बिकॉज इंडिया is in SAARC country, so the rate of tickets is very less. સિગડિયા રોકની ટિકિટ અમે લઈ લીધેલી છે, બસ હવે અહીંયાથી જવાની તૈયારી. ચાલો સિગડિયા રોક, લાયન રોક, રાવણની લંકા જોવા છે. રાવણની લંકા આ તમે જે નીચે બધું જોઈ શકો છો, આ એ લોકોએ રૂમ સિસ્ટમ પહેલાં બનાવેલી હતી. અને આ જો પાણીની ટાંકી, એટલે પહેલાંના જમાના પણ એ લોકો પણ કેટલું વિચારીને કામકાજ કરેલું હતું. પાણીની બી કોઈને તકલીફ નહીં પડે. આ બધું તળાવ ને એવું બધું કમ્પ્લીટ જ આયોજન કરેલું છે. આ જે તમને બ્લોક દેખાય છે, હાઈરો આ બ્લોક, હા અહીંયા રૂમો પાડેલી છે. અને એટલે આ ગરમી ના લાગે એટલા માટે આ બધું સિસ્ટમ બનાવેલી છે પાણીની. નજીકથી બતાવું, જો રાવણની લંકા. હવે આપણે જવાનું છે અહીંયા ઉપર. અડધી લંકા નથી ચડા, આ થાકી ગયા ભાઈ, અઘરું છે. આ મેઇન રાવણની લંકાનો એન્ટ્રન્સ છે. આજુબાજુમાં જે પંજા દેખાય તે સિંહના પંજા છે, અને એટલા માટે જેને સિગડિયા કહેવાય અને લાયન રોક પણ કહેવામાં આવે છે. અહીંયાથી જ મેઇન રાવણની લંકા ચાલુ થાય. આ જ મેઇન એન્ટ્રન્સ છે. ચાલો આપણે ઉપર જઈએ. મિત્રો આ જે સ્થળ પર આપણે અત્યારે ઊભા છે, આ જ છે રાવણની લંકા. જે એવું કહેવાય કે રાવણને મળવું હોય ને તો નીચેથી આટલો સંઘર્ષ કરીને આવે ને તો રાવણની સાથે મુલાકાત થાય. આ જ જગ્યા છે, આ જ રાવણની લંકા છે, સિગડિયા શ્રીલંકાની અંદર. આ જગ્યા પર રાવણનો મહેલ હતો, આ જ જગ્યા પર. અને જો એ ટાઈપનું જ બધું આટલે છે, એને કંઈક આ બાજુ ટાઈપ સ્વિમિંગ પુલ જેવું આપણે દેખાય છે, કંઈક એવું હશે. પણ આ જ રાવણની લંકા, આ જ રાજા રાવણનો મહેલ. જો રાવણની લંકામાં અમે ઊભા છે, આ જ રાવણની આટલે કઈક જગ્યાએ રાવણનો મહેલ હતો. જો પુષ્પક વિમાન પણ આટલે જ ઉતારેલું હતું. આ બધી જગ્યા મહેલની અંદર કન્વર્ટ કરેલી હતી. અત્યારે એવું કંઈ છે નથી, પણ એવું કહેવાય પહેલાના જમાનામાં આ સોનાનો મહેલ હતો રાવણનો. અરવિંદભાઈ, આટલે જ રાવણનો મહેલ સોનાનો. આ બધી જગ્યા કવર કરેલી હતી. જો એટલે એને મળવા આવવું હોય ને તો નીચેથી સંઘર્ષ કરીને આવવું પડે. એવું કહેવાય 1580 વર્ષ પહેલા આ જગ્યા પર રાવણની લંકા હતી, તે બી સોનાની. અત્યારે અમને કોઈ અહીંયા સોનું દેખાતું નથી. સાચી હકીકત શું છે તો અમે જાણતા નથી, પણ લોકો અહીંયા રાવણની લંકા અને કહે છે. ફેમિલી સાથે આવા જેવી જગ્યા, પાછળ જંગલ જ જંગલ છે. સંજીવની જડીબુટ્ટી પણ આટલેથી જ મળેલી હતી. આ જો આ એક જંગલ છે કે જેની અંદરથી સંજીવની જડીબુટ્ટી મળેલી હતી. તો આપણે સૌ દર્શક મિત્રોને નમ્ર અપીલ, અમારા નવા ને નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરીને અવારનવાર નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ. જય લંકેશ.
સ્ટોરેજ સિસ્ટમ છે એવું લાગે છે જોઈને કે તળાવ જેવું હોઈ શકે, જેથી કરીને આખું વર્ષ એમને પાણીની તકલીફ નહીં પડે. ખૂબ વેલ પ્રૂફ પ્લાન સાથે લંકા બનાવવામાં આવેલી છે. આ જો સ્ટોરેજ સિસ્ટમ જો આટલું મોટું તળાવ છે, લંકાની ઉપર છે આ બધું, જેથી કરીને અહીંયાથી આસાનીથી એમને આખું વર્ષ પાણી કદાચ મળી રહેતું હશે એવું અત્યારે જોઈને સમજ પડે. આ સ્ટોરેજ સિસ્ટમ છે જો લંકાની, આખા વર્ષ પાણી કદાચ મળી રહેતું હશે એવું જાણવા મળે છે અત્યારે. આ જો આ જે ઝીણું ઝીણું દેખાય છે નીચેથી, ત્યાંથી ચાલીને આપણે ઉપર આવેલા છે લંકામાં. અહીંયાથી 3x જેટલો કેમેરો ઝૂમ કરેલો છે તો બી જો કંઈ દેખાતું નથી. એટલે કેટલી ઊંચી લંકા હશે તમે જોઈ શકો. મિત્રો હવે પછીની જે જગ્યા તમને બતાવું તળાવની પાછળ, એ એવું લાગે છે કે અહીંયા સેનાપતિઓનું નિવાસ સ્થાન હોઈ શકે. આ જો આ તળાવ અને એની પાછળ જો એમ એવું લાગે છે કે પ્લોટિંગ પાડેલા હોય, એટલે એ રીતે બધાને એક એક ઘરની વેચણી કદાચ કરી દીધી હોય છેક નીચે લગીન, અને આ તરફ ઉપર બી બધું એ ટાઈપ જ એવું લાગે છે કે અહીંયા બધા કંઈક બનાવી હશે એવી સિસ્ટમ કે બધાને એક એક રૂમ આપી દીધા હોય. આ ટાઈપનું છે બધું. જોતા એવું લાગે છે અત્યારે ઈંટ ને એવું બધું પડેલું છે, કારણ કે આ 1500-2000 વર્ષ પહેલાંની વાત છે. બાકી પહેલાં તો આ સોનાની જ લંકા હતી, પણ અત્યારે સોનું અમને દેખાતું નથી. આટલે મિત્રો અમારી સાથે ગાઈડ છે, ગાઈડ ઇંગ્લિશ ભાષામાં બોલે છે, આપણે ગુજરાતીમાં વિડીયો ઉતારીએ છીએ એટલા માટે. એમનું કહેવું છે કે આ જે રૂમ છે અરવિંદભાઈ, આ જે રૂમ છે એટલે કહેવાનો મતલબ આ તળાવ પછીનું જે સામ્રાજ્ય છે આ બાજનું ને પેલી બાજનું લંકા, અને આ તળાવ પછીનો આટલો વિભાગ છે આખો નીચે સુધીનો, એ લોકોનું એવું કહેવું છે કે વિભીષણને આપેલો હતો. અને તમે એની અંદર જોયું હશે ટીવી સિરિયલ રામાયણની અંદર, મેઘનાથે જ્યારે લક્ષ્મણજીને મૂર્છિત કરેલા ત્યારે હનુમાનજી જે લંકામાંથી જે વેદને લાવેલા હતા તે વેદ આ જગ્યા પર રહેતા હતા એવું કહે છે આ લોકો. અને હનુમાનજીએ તે સમયે લંકાની અંદર જ વેદને શોધવા આવેલા ત્યારે વિભીષણે એમની મદદ કરેલી, અને એ વેદરાજની જગ્યા આ છે. હજુ એ લોકોએ સંગ્રહ કરી રાખી છે, અસ્તિત્વ છે હજુ, પણ ઉપરના છાપડા બાપડા કંઈ છે નથી. આ જગ્યા છે ખાલી નીચેની, પણ આટલે રહેતા હતા એવું અમને જાણવા મળ્યું. તો મિત્રો હવે આ સાથે આપણે આ રાવણની લંકાનો ઉપરનો જે વિભાગ છે આ બધો એને દર્શક મિત્રોને યુટ્યુબના માધ્યમથી બતાવ્યો. હવે ફરી પાછા આપણે નીચે તરફ પ્રણાય કરવાના છે. તો સૌ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો જોવા બદલ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બને ત્યાં સુધી બેલ આઇકન દબાવજો. આ બોર્ડર પછીનું સામ્રાજ્ય છે, જેમ જે હોય છે તેમ આ બાજુ એવું કહેવાય છે, આ લોકો ગાઈડનું એવું કહેવું છે કે વિભીષણ છે તે આ બાજુની સાઈડ રહેતા અને રાવણ છે તે આ બાજુ. આખું સામ્રાજ્ય અલગ અલગ કરેલું છે. એવું કે રાવણ બંનેના મતભેદો અલગ હોવાથી બંને અલગ અલગ જ લંકામાં પણ વસવાટ કરતા હતા. આ તળાવ છે જો નજીકથી, પહેલાં આપણે ઉપરથી ઝૂમ કરીને બતાવેલું હતું. હવે આપણે તળાવ નજીક પહોંચી ગયા છે. આખી લંકાની અંદર આની અંદરથી પાણી પૂરું પડતું હતું. આ એ જ તળાવ છે જેની અંદર આખી લંકામાં પાણીનો વપરાશ અહીંયાથી જ પૂરો પડતો હતો. એક તળાવની સિસ્ટમ બનાવેલી છે, તળાવ જેવી રચના લાગે છે. ચડતી ફેરી તો અરવિંદભાઈ શાંતિથી હાંફીને ચડી ગયા, પણ ઉતરતી ફેરી ખરેખર અહીંયા મિત્રો ધ્યાન રાખવા જેવું છે, કારણ કે ખૂબ જ તાકડી અને નાના નાના પગથિયા છે. જો લપસી જાવ
તો અઘરું પડે એમ છે. જો નીચેનો વ્યૂઝ જો ખાલી, હજુ આટલું નીચે ઉતરવાનું છે. ખૂબ જ નાના નાના બારીક પગથિયા છે, એકદમ પકડીને જ ઉતરવું. મહેરબાની કરીને દર્શક મિત્રોને મેં અપીલ કરું કે ઉતરતી ફેરી કોઈએ વિડીયોગ્રાફી કરવી નહીં. ભલે મેં કરું છું અત્યારે, પણ કરવા જેવી નથી ભાઈ. મિત્રો વાંદરા લંકામાં બી છે. જો વાંદરાઓ લંકામાં પણ છે જ. જો એક્ઝિટ ગેટ છે. આ ઉપર ચડવાનો પગથિયા છે અને આ એક્ઝિટમાં તમારે અહીંયાથી આ રીતે લંકાની પરિક્રમા કરીને જવાની થાય. ખૂબ જ ભયંકર વાતાવરણ છે એટલે, કારણ કે હજુ લંકાની ઉપર જ છે. આપણે આ નીચે જતા છે. ખૂબ સંભાળીને અહીંયા ચાલવા જેવું છે. જો આ નીચેનો વ્યૂઝ તમે જો, બીક લાગે એવું છે ભાઈ. આ મિરર વોલ છે. આ વોલની પેલી બાજુ તે જમાનામાં કાચ જેવું કંઈક લગાડેલું હતું, જેથી કરીને દુશ્મનો અગર કોઈ ચઢાઈ કરે છે તો તરત જ એમને ખબર પડી જતી. ડાયરેક્ટ એની અંદર બધું દેખાઈ જતું, મોઢું ને કોણ આવેલું છે ખબર પડી જતી એમ. પચાસ ટકા લંકાની જે ચડેલા અમે તે ઉતરી ગયા છે. હવે 50% આટલું બાકી છે. જો હજુ આટલું બાકી છે. જે સ્ટેપ્સ છે તે ખૂબ જ ટૂંકા લંબાઈના છે, જેથી કરીને ઉતરવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે. તો મહેરબાની કરીને સાચવીને પકડીને ઉતરવું. અરવિંદભાઈ 50% લંકા ઉતરી ગયા છે, હજુ 50% બાકી છે. 50% જેટલું અમે નીચે ઉતરી ગયા છે આ લંકા પરથી. હવે હજુ 50% જેટલું બાકી છે. જો પણ ખૂબ જ સાચવીને સ્ટેરકેસ પકડીને ઉતરવું જોઈએ, કારણ કે પગથિયા ખૂબ જ ભયાનક છે. ફાઇનલી મિત્રો આપણે લંકાથી નીચે ઉતરી ગયા છે. બસ હવે આપણે બસમાં બેસીને પાછા હોટલે જવાના છે. બરાબર, તો મેં તમને કીધું તેમ એ મુજબ ચડતી ફેરી અને ઉતરતી ફેરી ખૂબ જ કાળજી રાખવાની છે. ઉતરતી ફેરી ખાસ, કારણ કે જે પગથિયાના સ્ટેપ્સ છે તે નાના નાના છે, જેથી કરીને આપણે પગ એમ રીતે મૂકવો પડે છે, આડો પગ મૂકવો પડે છે. બરાબર, તો સ્ટેર કેસ આજુબાજુ આપેલા જ છે, પકડીને જ ઉતરજો. તો સર્વ દર્શક મિત્રોને નમ્ર અપીલ, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. બરાબર, અને બાજુમાં બેલ આઇકોન દબાવજો. આભાર. આરપી હોલિડેઝની ટૂરમાંથી અમે આવેલા હતા, બારડોલી આરપી હોલિડેઝ. 1 ફોટો પ્લીઝ.